નવસારી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. ગણદેવી અને બિલીમોરા પંથકના કેટલાક ગામોમાં પડ્યો વરસાદ. ભારે પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો. બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ. ભારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરતમાં જામ્યો વરસાદી માહોલ. રાંદેર, અડાજણ, પાલનપુર, પાલ સહિતના વિસ્તારોમાં પડ્યો છૂટોછવાયો વરસાદ. અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં રાહત. 2 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ. 8 અને 9 જૂને વરસાદની આગાહી. આવતા સપ્તાહે ગુજરાતમાં જોવા મળશે પ્રી મોન્સૂન એક્ટિવિટી. અમદાવાદમાં 2 દિવસ વાદળછાયું રહેશે વાતાવરણ. ગુજરાતના ચોમાસા અંગે સારા સમાચાર. ચોમાસું ગુજરાતથી માત્ર 540 કિલોમીટર દૂર. 2 દિવસમાં મહારાષ્ટ્રમાં એન્ટ્રી. દક્ષિણ ગુજરાતમાં અસર શરૂ. મહારાષ્ટ્રમાં મુંબઈમાં મેઘરાજાએ કરી સવારી. શહેરના મોટુંગા વિસ્તારમાં વરસ્યો વરસાદ. વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા. અસહ્ય ગરમી બાદ મુંબઈમાં વરસાદ. શહેરના ચેમ્બુર વિસ્તાર વહેલી સવારે વરસાદ વરસ્યો. વરસાદ બાદ રસ્તાઓ પાણી થતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા. દાદર, જીટીબી સ્ટેશન સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. વરસાદ બાદ રસ્તા પર પાણી ભરાતા વધી વાહન ચાલકોની સમસ્યા. મહારાષ્ટ્રના મુંબઈમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદ બાદ રસ્તા થયા પાણી. રસ્તા પર પાણી ભરાતા અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. તમિલનાડુમાં મેઘરાજાએ કરી સવારી. ચેન્નઈ, તામ્બરામ, પલ્લાવરમ સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે વરસ્યો વરસાદ. એકાએક વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તમિલનાડુના ચેન્નઈમાં અસહ્ય ગરમી બાદ વરસાદ વરસ્યો. રાયપરમ, તિરુવેન્તિયુર, વન્નારપેટમાં ભારે વરસાદ. ધોધમાર વરસાદના કારણે ઓવરબ્રિજમાંથી પાણીના ધોધ વહેતા થતા વાહન ચાલકો અટવાયા. તમિલનાડુમાં ભારે વરસાદથી જળબંબાકાર. અવિનાશી, સેવૂરની આસપાસના વિસ્તારોમાં રોડ પર વરસાદી પાણીમાં ધોવાયા. પીલીમબત્તીના કેચમેન્ટ વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. ભારે વરસાદની વચ્ચે તમિલનાડુમાં અનેક રસ્તાઓ ધોવાયા. અનેક રસ્તાઓ જળમગ્ન થતા વાહન ચાલકો અટવાયા. રસ્તાઓ પર પાણી વહેતા થતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મિઝોરમના આઇજોલમાં વાવાઝોડા રેમેલના કારણે સ્થિતિ વણસી. ભારે વરસાદ અને ભૂસ્ખલનને વધારી સમસ્યા. વાવાઝોડાએ મચાવેલી તબાહી બાદ 8મા દિવસે મળ્યા વધુ 2 મૃતદેહ. રેમેલ વાવાઝોડાના કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 31 થઈ. 2024ના પરિણામ બાદ આજે શેરબજારમાં તેજી. સેન્સેક્સ 600 અને નિફ્ટીમાં 150 પોઈન્ટથી વધુનો ઉછાળો. સત્તાધારી પક્ષે ધાર્યું પરિણામ ના મળવા છતાં માર્કેટમાં સારી રિકવરી. કચ્છમાંથી બિનવારસી હાલતમાં કરોડોનું કોકેઇન ઝડપાયું. ગાંધીધામના ખારી રોહર પાસેથી પકડાયું 130 કરોડનું કોકેઇન. એટીએસની ટીમે કોકેઇનના 13 પેકેટ જપ્ત કર્યા. કેન્દ્રમાં સત્તા માટે એનડીએ ફરી લગાવી જીતની હેટ્રિક. દેશે આપ્યો મોદી 3.0નો જનાદેશ. ભાજપે 240, એનડીએ 292 બેઠક પર મેળવી જીત. ચૂંટણી પરિણામો બાદ આજે એનડીએની મહત્વની બેઠક. ગુજરાતના 25 સાંસદો આજે દિલ્હી જશે. સરકાર બનાવવાને લઈને બેઠકમાં થશે ચર્ચા. કેન્દ્રમાં સરકાર બનાવવા કોંગ્રેસ પણ મેદાનમાં. દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની મળશે બેઠક. ગઠબંધનની ગેમ કેટલી ચાલે છે તે થશે સ્પષ્ટ. પિક્ચર હજુ બાકી. એનડીએ સરકાર માટે એન ફેક્ટર પર હવે મદાર. નીતિન કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પર સસ્પેન્શન. કોંગ્રેસ પણ બંને સાથે ગઠબંધન માટે કરશે પ્રયાસ. ચૂંટણી પરિણામ બાદ હવે જોડતોડની રસ્સાકસી શરૂ. દિલ્હીમાં આજે એનડીએની બેઠક. એનડીએના તમામ વિજેતા ઉમેદવારો બેઠકમાં હાજરી આપશે. બેઠકમાં હાજરી આપવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દિલ્હી પહોંચ્યા. દેશની જનતાએ એનડીએને આપેલા જનાદેશ બદલ નીતિન ગડકરીએ સૌનો આભાર માન્યો. એનડીએની બેઠકને લઈને વિજેતા ઉમેદવારો પહોંચી રહ્યા છે દિલ્હી. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા. આ વખતે ઓડિશામાં પ્રથમ વખત 21માંથી 20 બેઠકો પર ભાજપની જીત. ગુજરાતના એકમાત્ર કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર આજે આભાર વ્યક્ત કરશે. અંબાજીમાં દર્શન કરી જનતાનો આભાર માનશે.
મધ્યપ્રદેશમાં ભાજપના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની ભવ્ય જીત બાદ આનંદનો માહોલ. વિદિશા બેઠક પર શિવરાજસિંહ ચૌહાણની 8,17,000થી વધુ મતોની સાથે જીત. શિવરાજસિંહની ઐતિહાસિક જીતને લઈને કાર્યકરોએ આપી શુભેચ્છાઓ. ઓડિશાના પુરીમાં સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે બનાવ્યું પ્રધાનમંત્રી મોદીનું સેન્ડ આર્ટ. સેન્ડ આર્ટને ફૂલોથી સુશોભિત કરી પ્રધાનમંત્રી મોદીને આપી શુભેચ્છાઓ. ઉત્તર પ્રદેશ અમરોહામાં પ્રધાનમંત્રી મોદીના ચાહકે બનાવી અનોખી પેઇન્ટિંગ. કોલસા વડે દિવાલ પર યુવકે બનાવ્યું પ્રધાનમંત્રી મોદીનું 8 ફૂટ લાંબુ પોર્ટ્રેટ. ત્રીજી ટર્મમાં જીત બદલ યુવકે અનોખી રીતે આપી શુભેચ્છા. સુરતમાં માથાભારે જુબેર ગડિયાળી ગેંગ ફરી સક્રિય. બિલ્ડર સાથે ઠગાઈ આચરનાર ગેંગનો શખ્સ સકંજામાં. નામચીન હુસેન ટલ્લીની પોલીસે કરી ધરપકડ. જુબેર ગડિયાળી દુબઈમાં હોવાની માહિતી, જેના વિરુદ્ધ 50થી વધુ ગુના દાખલ. અમદાવાદના થલતેજ અકસ્માત કેસમાં વધુની ધરપકડ. પોલીસે કાર માલિકને ઝડપી પાડ્યો. લાયસન્સ ન હોવા છતાં સગીરને આપી હતી કાર. કેસમાં અગાઉ સગીરના પિતાની થઈ ચૂકી છે ધરપકડ. મેડિકલમાં પ્રવેશ માટે લેવાયેલી નીટની પરીક્ષામાં અમદાવાદના ઋષભ શાહે મારી બાજી. 720 સ્કોર બ્રેક કરીને દેશમાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો. નીટ ક્લિયર કરી મેડિકલમાં જવાનું બહેનનું સપનું ઋષભે પૂરું કર્યું. અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી. ઉમિયા કેમ્પસ ખાતે મુખ્યમંત્રીએ કર્યું વૃક્ષારોપણ. મિશન મિલિયન ટ્રી અંતર્ગત 30 લાખ વૃક્ષોનું રોપણ કરાયું. જગદીશ વિશ્વકર્મા, મેયર પ્રતિભા જૈન પણ રહ્યા હાજર. મુખ્યમંત્રીના કાર્યક્રમ ફરી જોવા મળ્યા કોંગ્રેસ નેતા. અમદાવાદના ગોમતીપુરમાં કોંગ્રેસ કોર્પોરેટર છે ઇકબાલ શેખ. તેમણે કહ્યું, હું તો એએમસીના કાર્યક્રમમાં આવ્યો છું. શું ઇકબાલ શેખ ભાજપની નજીક જવાનો કરી રહ્યા છે પ્રયાસ? જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં કરાઈ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેની ઉજવણી. એલજી મનોજ સિન્હાના અધ્યક્ષ સાથે યોજાયો કાર્યક્રમ. એન્વાયરમેન્ટ ડેને લઈને નગીન લેકની સફાઈની કામગીરી હાથ ધરાઈ. હીટવેવ વચ્ચે રાજધાની દિલ્હીમાં પાણીની અછત. દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી માટે વલખા મારતા દેખાયા. અનેક વિસ્તારોમાં પાણી માટે લોકો ટેન્કર પર આધારિત થયા. ભાવનગરમાં ફાયર વિભાગની હાલત દયનીય હોવાનો ખુલાસો. ફાયર સ્ટેશનોમાં સ્ટાફની અછત અને સાધનોનો અભાવ. 18 વર્ષથી ફાયર ઓફિસરની જગ્યા ખાલી. અમદાવાદમાં ધંધાકીય હરીફાઈમાં વેપારીએ રચ્યું કાવતરું. હરીફ વેપારીની કારમાં વેપારીએ છુપાવ્યું ડ્રગ્સ. આરોપીએ જ પોલીસને આપી કારમાં ડ્રગ્સ હોવાની બાતમી. ધંધાકીય હરીફાઈમાં ષડયંત્ર રચનાર આરોપીની પોલીસે કરી ધરપકડ. જૂનાગઢના શ્રીધામ આશ્રમના સ્વામીને માર મારનાર 5 આરોપીની ધરપકડ. સ્વામીને માર માર્યાનો વિડીયો થયો હતો વાયરલ. ગુરુકુળના સીસીટીવી સહિત અન્ય બાબતની તપાસ શરૂ. લેન્ડ ગ્રેબિંગ એક્ટની કાયદેસરતાને બહાલી આપતા હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર. કાયદો જોગવાઈથી વિપરીત હોવાની રજૂઆત કરાઈ. રાજ્ય સરકારને કાયદાનો ખુલાસો કરવા હુકમ કરાયો. આ વખતે યુએસએમાં રમાશે આઈસીસી T20 વર્લ્ડ કપ 2024. વલ્લકને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ. ન્યૂયોર્કમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સને કર્યું સંબોધન. આજે યુએસએમાં રમાશે ભારત અને આયર્લેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ. આઈસીસી T20 વર્લ્ડ કપ 2024 રમવા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ તૈયાર. મેચ પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ કરી પ્રેક્ટિસ. દેશમાં ભાજપને મળ્યા 30% મત, જ્યારે કોંગ્રેસને 22% અને અન્ય પક્ષોને 48% મત મળ્યા. 2019માં ભાજપને 37.7% મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને મળ્યા હતા 19.7% મત. ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી પીએમ મોદીની જીત. 3 વખતમાં પીએમ મોદીની આ સૌથી નાની જીત. પીએમ મોદી કોંગ્રેસના અજય રાય સામે માત્ર 1.5 લાખ મતની લીડથી જીત્યા. લોકસભા પરિણામ બાદ પીએમ મોદીએ આપી હતી પ્રથમ પ્રતિક્રિયા. કહ્યું, ઉમંગ અને ઉત્સાહ સાથે આગળ વધીશું. લોકોએ સતત ત્રીજી વખત એનડીએ પર વિશ્વાસ મૂક્યો. ભારતના ઇતિહાસમાં એક ઐતિહાસિક સિદ્ધિ છે. લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા કાર્યો યથાવત રાખીશ. ગાંધીનગર બેઠક પર અમિત શાહની 7 લાખની લીડથી થઈ વિક્રમી જીત. કોંગ્રેસ ઉમેદવાર સોનલ પટેલને મળી કારમી હાર. અમિત શાહે 7 લાખની લીડથી જીત મેળવી પોતાનો જ રેકોર્ડ તોડ્યો.
નવસારી લોકસભા બેઠક પર સીઆર પાટીલની ભવ્ય જીત. સીઆર પાટીલે પોતાની જ લીડનો રેકોર્ડ બ્રેક કર્યો. પાટીલનો 7.56 લાખની લીડથી ઐતિહાસિક વિજય. પાટીલને કુલ 10.15 લાખથી વધુ મત મળ્યા. ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાનો વિજય 3,80,000ની ભારે લીડ સાથે પોરબંદર બેઠક ઉપર વિજેતા થયા. માંડવિયા જંગી જીતથી ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ. સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠક પર કોંગ્રેસ ફાવી નહીં. 8 બેઠકો પર સરેરાશ 55.44 મતદાન થયું હતું. ગત ચૂંટણી કરતા ઓછું મતદાન થયું હતું. રાજકોટથી પરસોત્તમ રૂપાલાની રેકોર્ડ બ્રેક જીત નોંધાઈ. ક્ષત્રિય આંદોલનની અસર ન જોવા મળી. મતગણતરી બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે પરિણામને વધાવ્યું. મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાનો માન્યો આભાર. બનાસકાંઠાની એક બેઠક ગુમાવવાનો અફસોસ વ્યક્ત કર્યો. ભાજપના ફાળે 25 બેઠકો બાદ સીઆર પાટીલની પ્રતિક્રિયા. કહ્યું, એક બેઠક ગુમાવવાનો અફસોસ છે. ચોક્કસ ક્ષતિ હશે તે દૂર કરીશું. બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનની જીત. ગેનીબેન ઠાકોરે રેખાબેન ચૌધરીને હરાવી ગુજરાતમાં ભાજપની હેટ્રિક પર બ્રેક લગાવી. 28,495 મતથી ગેનીબેને જીત મેળવી. બનાસકાંઠામાં ગેનીબેનની જીતથી કાર્યકરો સમર્થકોમાં ખુશીનો માહોલ. બનાસકાંઠાની જનતાએ ભર્યું ગેનીબેનનું મામેરું. બનાસકાંઠા બેઠક પર ભવ્ય જીત બાદ ધ્રુસકે રડી પડ્યા ગેનીબેન ઠાકોર. કહ્યું, ભાજપના અહંકાર સામેની લડાઈમાં સફળતા મળી. બનાસકાંઠામાં ગેનીબેનની જીતથી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયા. ગેનીબેનની જીતને લઈ શક્તિસિંહ ગોહિલે આપ્યું નિવેદન. કહ્યું, કોઈ ડર વગર કોંગ્રેસના ઉમેદવાર લડ્યા. સાથે ચૂંટણીમાં કામગીરીને લઈને કાર્યકર્તાઓનો માન્યો આભાર. ગેનીબેન ઠાકોરની જીતને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન. કહ્યું, ભાજપની હેટ્રિક સરકતી ગઈ છે. ગેનીબેન 10-15 હજાર મતથી જીત્યા છે. બહુ મોટી જીત ન કહેવાય, પણ જીત્યા છે. ભાજપની હેટ્રિક અટકી તેનો અફસોસ છે. બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનની જીતને લઈને એમએલએ કાંતિ ખરાડીની પ્રતિક્રિયા. કહ્યું, ગુજરાતમાં એક બેઠક જીત્યા, પરંતુ અમને એવું લાગે છે કે અમે ગુજરાતમાં જીત્યા છીએ. રસાકસીની જંગ બાદ કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ. ચૂંટણીના આંકડાઓ પર ખડગેનું મોટું નિવેદન. કહ્યું, આ લડાઈ મોદી વર્સિસ જનતાની હતી, જેમાં જનતા અને લોકતંત્રની જીત અને મોદીજીની હાર થઈ. એક જ ચહેરા પર વોટ માંગવાથી ભાજપને થયું નુકસાન. લોકસભા ચૂંટણીના પરિણામ બાદ બોલ્યા રાહુલ ગાંધી. કહ્યું, અમારી લડાઈ માત્ર ભાજપ સામે નહીં, પણ બંધારણ બચાવવાની હતી. આ ચૂંટણી ભારતની સંસ્થાઓ, સમગ્ર વહીવટી માળખું, એજન્સીઓ, સીબીઆઈ આ બધા સામે લડી. રાહુલ ગાંધીએ કહ્યું, ઇન્ડિયા ગઠબંધન ભારતને એક નવું વિઝન આપ્યું છે. સરકારે અમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યું, પક્ષો તોડી નાખ્યા, 2 મુખ્યમંત્રીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. ત્યારે આ ગઠબંધને બંધારણને બચાવવા પહેલું અને સૌથી મોટું પગલું ભર્યું. પરિણામ બાદ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા. કહ્યું, દેશની જનતાએ ભાજપનો અહંકાર તોડ્યો. 5 લાખ લીડની વાત કરનાર પાણી લાવી દીધું. મને ખુશી છે કે 1-2 સીટને છોડી બાકીની સીટ પર લીડ ના મળી. લોકસભા ચૂંટણી બહુ ચર્ચિત રહેલી રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલાએ મારી બાજી. કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ પરસોત્તમ રૂપાલાને પાઠવી શુભેચ્છા. ક્ષત્રિય આંદોલન વચ્ચે પણ રૂપાલાની રેકોર્ડ બ્રેક જીત. રાજકોટ બેઠક પર હાર બાદ પરેશ ધાનાણીએ આપી પ્રતિક્રિયા. કહ્યું, હું જનતાના જનાદેશને સ્વીકારું છું. લોકોનો અવાજ બનવાનું હતું, તે બન્યા અને ઈમાનદારીથી કોશિશ કરી, પણ જનતાએ જે આદેશ આપ્યો તે શિરોમાન્ય. ચૂંટણી પરિણામ પહેલા પરેશ ધાનાણીએ આપ્યું હતું નિવેદન. કહ્યું, આ લડાઈ કોઈ વ્યક્તિ વિરુદ્ધની નહોતી, પરંતુ વિચારધારા અને સંવિધાન બચાવવાની હતી. 2004 જેવા પરિણામો આવવાનો કર્યો હતો દાવો. રાજકોટમાં ક્ષત્રિય આંદોલન વચ્ચે રૂપાલાની રેકોર્ડ બ્રેક લીડ. પદ્મિનીબાઈએ કહ્યું, ક્ષત્રિય આંદોલનમાં સંકલન સમિતિ આવી એટલે રાજકારણ રમાયું. આંદોલનમાં ભાજપ કોંગ્રેસ કર્યું એટલે આંદોલન નિષ્ફળ ગયું. ભરૂચમાં ન ચાલ્યું આમ આદમી પાર્ટીનું ઝાડુ. આપને પછાડી ભાજપના મનસુખ વસાવાએ કેસરીઓ લહેરાવ્યો. ભાજપ મોવડી મંડળનો આભાર માનીને કહ્યું, ઓછી લીડ મળી, પણ જીત તો જીત છે. ભરૂચ બેઠક પર હાર બાદ બોલ્યા ચૈતર વસાવા. હાર સ્વીકારીને તમામ મતદારોનો માન્યો આભાર. કહ્યું, આ ચૂંટણીમાંથી ઘણું શીખવા મળ્યું. આવનાર ચૂંટણીમાં આનાથી પણ સારી રીતે ચૂંટણી લડીશું.
જામનગરમાં ભાજપે વિજયની હેટ્રિક મારી. ભાજપ ઉમેદવાર પૂનમ માડમે મેળવી જીત. પૂનમ માડમને સતત ત્રીજી વખત જીત મળતા મતદારોનો આભાર માન્યો. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પૂનમ માડમને આપી શુભકામના. કહ્યું, ભાજપના કહેવાતા સ્થાનિક નેતાઓની ઉથલપાથલ છતાં મેળવી જીત. તમામ સમુદાયોનો પરિમલ નથવાણીએ માન્યો આભાર. જામનગરમાં પૂનમ માડમની હેટ્રિક. સતત ત્રીજી વખત પૂનમ માડમે મેળવી જીત. અટલ ભવન ખાતે સમર્થકોએ પૂનમ માડમને પાઘડી પહેરાવીને પાઠવી શુભેચ્છાઓ. દીવ દમણ બેઠક પર અપક્ષ ઉમેદવારે બાજી મારી. ગુજરાતમાં એક રૂપિયો ઉઘરાવીને ચૂંટણી લડનાર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની ભવ્ય જીત. કાર્યકર્તાઓની ફોજ વગર એકલા હાથે કર્યો હતો ચૂંટણી પ્રચાર. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર સતત ત્રીજી વખત ભાજપનો ભગવો લહેરાયો. ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો ભવ્ય વિજય થયો. ધવલ પટેલ 2,15,000થી વધુની મતની લીડ સાથે વિજેતા થયા. વલસાડમાં કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે હાર સ્વીકારી. પોતાને સમર્થન આપનાર મતદારોનો માન્યો આભાર. કહ્યું, જ્યાં કચાશ રહી ગઈ હશે તેને પૂરી કરવા પ્રયાસ કરીશું. આણંદમાં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલની જીત થઈ. જીત બાદ મિતેશ પટેલે જનતા અને કાર્યકર્તાઓનો આભાર માન્યો. મિતેશ પટેલની જીતને લઈને કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. આણંદ બેઠક પર કોંગ્રેસની હાર બાદ અમિત ચાવડાની પ્રતિક્રિયા. કહ્યું, જે માહોલ હતો તેનાથી વિપરીત પરિણામ આવ્યા. કહ્યું, બુધવાર આંકડાઓની સમીક્ષા કરી પરિણામના આંકડાઓનો અભ્યાસ કરી રણનીતિ નક્કી કરીશું. કાર્યકર્તાઓની મહેનત અને પ્રધાનમંત્રીના વિકાસ કાર્યોને આપ્યો જીતનો શ્રેય. પંચમહાલ બેઠકના ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ યાદવ યજ્ઞમાં જોડાયા હતા. મતગણતરી દરમિયાન તેમણે મંદિરમાં જઈ મેળવ્યા હતા આશીર્વાદ. રાજપાલસિંહે કાલોલના ગાયત્રી મંદિરે યજ્ઞમાં લીધો હતો ભાગ. પંચમહાલમાં ગુલાબસિંહે ભાજપના સિરે ફોડ્યું હારનું ઠીકરું. કહ્યું, ભાજપે ચૂંટણીમાં દારૂ અને પૈસાની રેલમછેલ કરી એટલે મોટી લીડ ભાજપને મળી હોવાનો ગુલાબસિંહનો દાવો. કોંગ્રેસે ઉમેદવારો પાછળ કોઈ મોટું બજેટ ન ફાળવ્યાનો પણ ગુલાબસિંહે કર્યો આક્ષેપ. પાટણમાં ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીની જીત. કાર્યકરો અને સમર્થકોમાં જોવા મળ્યો ઉત્સાહનો માહોલ. ભરતસિંહ ડાભીએ કહ્યું, સરપંચથી લઈ સાંસદ સુધીની આ સફરમાં જીતનો પહેલો શ્રેય કાર્યકરો અને સંગઠનને જાય છે. પાટણમાં ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીનો વિજય. કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરે હાર સ્વીકારી. ચંદનજીએ કાર્યકરોને કહ્યું કે કોઈ ઉદાસ થશો નહીં. હાર જીત થાય, આપણે લડત આપવા કોઈ ઉણપ રાખી નથી. ભાવનગર બેઠક પર ફરી એક વખત કમળ ખીલી ઉઠ્યું. ભાજપના ઉમેદવાર નીમુબેન બામભણિયાએ 4.50 લાખથી વધુ મતોથી ભવ્ય વિજય હાંસલ કર્યો. જીત બાદ નીમુબેને જનતા અને કાર્યકર્તાઓનો આભાર માન્યો. બારડોલીમાં ભાજપના પ્રભુ વસાવા સતત ત્રીજી વખત જીત્યા. પ્રભુ વસાવાએ મતદારોનો માન્યો આભાર. મત વિસ્તારમાં વધુ સારા કાર્યો કરવાની લીધી નેમ. ખેડામાં ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણની જીત. દેવુસિંહ ચૌહાણે જનતાનો માન્યો આભાર. કહ્યું, 10 વર્ષમાં મોદીજીએ કરેલા વિકાસનું મળ્યું સફળ પરિણામ. છોટાઉદેપુરમાં ભાજપના જશુ રાઠવાની જીત. કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાનો થયો પરાજય. સુખરામ રાઠવાએ જશુ રાઠવાની જીત બદલ પાઠવ્યા અભિનંદન. જૂનાગઢની બેઠક પર ભાજપની જીત. ઉમેદવાર રાજેશ ચુડાસમાએ માન્યો જનતાનો આભાર. 1,39,893 મતોની લીડ સાથે રાજેશ ચુડાસમાએ જીતની હેટ્રિક રચી. સાબરકાંઠામાં ભાજપના ઉમેદવાર શોભના બારૈયાની જીત. શોભનાબેને જનતાનો માન્યો આભાર. કહ્યું, મારી જાતને ભાગ્યશાળી સમજીશ કે મને જનતા માટે કામ કરવાનો મોકો મળ્યો. ચૂંટણી પરિણામ પહેલા શોભનાબેન બારૈયા પહોંચ્યા હતા યાત્રાધામ શામળાજી. શામળિયાના આશીર્વાદ લઈને ભાજપની જંગી જીત માટે કરી હતી પ્રાર્થના. ત્રીજી વાર મોદી સરકાર બનવાનો વ્યક્ત કર્યો હતો વિશ્વાસ. અમદાવાદની પૂર્વ બેઠક પર ફરીથી લહેરાયો કેસરીયો. ભાજપ ઉમેદવાર હસમુખ પટેલે કોંગ્રેસના હિંમતસિંહને હરાવ્યા. અમદાવાદની પૂર્વ બેઠક પર 1989થી છે ભાજપનો દબદબો. સુરેન્દ્રનગર લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શ્રીહોરા થયા વિજેતા. 2,60,000ની વધુ મતથી ભાજપની જીત. રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડના દુઃખદ બનવાનો શોક વ્યક્ત કરી જીતની ઉજવણી મોકૂફ રાખી.
દાહોદની લોકસભા બેઠક પર ભાજપના જશવંતસિંહ ભાભોરે જીતની હેટ્રિક મારી સતત 3 ટર્મથી વિજેતા થનાર જશવંતસિંહ ભાભોરે પાર્ટીના કાર્યકરોને જનતા જનાર્દનનો આભાર માન્યો। જશવંતસિંહે 3,35,000ની લીડથી મેળવી છે જીત। કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની સતત ત્રીજી વાર જીત। વિનોદ ચાવડાએ તમામ મતદારોનો આભાર માન્યો। કેન્દ્રની મહત્વની યોજનાનો લાભ કચ્છને આપવાની ખાતરી આપી। અમરેલી ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાના બદલાયા તેવર, કહ્યું હું બધાની સાથે રહેવા માંગુ છું। પ્રેમથી રહેવા માંગતા હો તો તમારા દિલમાં, નફરતથી રહેવા માંગતા હો તો તમારા મગજમાં રહીશ। સુતરિયાએ આવો સંદેશ કોને આપ્યો તે બન્યો ચર્ચાનો વિષય। અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મરે હાર સ્વીકારી। ભાજપના વિજેતા ઉમેદવાર ભરત સુતરિયાને અભિનંદન પાઠવ્યા। સાથે જ જેનીબેને પોતાની હારના કારણો શોધવા મનોમંથન કરવાની પણ વાત કરી। નવસારી બેઠક પર ભાજપની જીત। કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઈએ હાર સ્વીકારી। મતગણતરી દરમિયાન સીઆર પાટીલની વધતી લીડ જોતા જ કોંગ્રેસ ઉમેદવારે સ્વીકારી હતી હાર। દાદરાનગર હવેલીમાં ભાજપની જીત। કલાબેન ડેલકરે 57,500થી વધુ મતની લીડથી જીત્યા। જનતા અને કાર્યકરોનો માન્યો આભાર। પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ સામે આવ્યું। ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાની ઐતિહાસિક જીત નોંધાઈ। 1,17,000 વધુ મતથી ઐતિહાસિક જીત નોંધાઈ। વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલાને જીત મળી। કોંગ્રેસના કનુભાઈ ગોહિલની હાર થઈ। ખંભાત વિધાનસભામાં ભાજપની જીત। ભાજપ ઉમેદવાર ચિરાગ પટેલે કોંગ્રેસના મહેન્દ્રસિંહ પરમાર સામે બાજી મારી। ભવ્ય જીત બદલ ચિરાગ પટેલે મતદારોનો આભાર માન્યો। માણાવદરમાં ભાજપની 28,000થી વધુ મતથી લીડથી જીત। કોંગ્રેસ ઉમેદવાર હરિભાઈ કણસાગરા સામે ભાજપ ઉમેદવાર અરવિંદ લાડાણીએ બાજી મારી। 75,156 મત સાથે માણાવદર વિધાનસભા બેઠક જીત્યા અરવિંદ લાડાણી। વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણીનું પરિણામ ભાજપના સીજે ચાવડાની જીત નોંધાઈ। કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલે હાર સ્વીકારી। મહેસાણામાં ભાજપની જીતને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન। અમને આનંદ છે કે અમારા ઉમેદવાર 3,21,000 મતથી વિજયી બન્યા છે। હજારો કાર્યકર્તા અને મતદારોની મહેનતનું પરિણામ। નીતિન પટેલે વિજાપુરમાં જીત મેળવનાર સીજે ચાવડાને અભિનંદન પાઠવ્યા। તેમણે કહ્યું કે ગુજરાત કેન્દ્રની સરકાર બનાવવા હંમેશા સહયોગ આપ્યો છે। સાથે જ તેમણે ચૂંટણી માટે મહેનત કરનાર કાર્યકર્તાઓને અભિનંદન પણ પાઠવ્યા।